નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક પરીક્ષામાં 52% વિદ્યાર્થી ગણિતમાં અને 45% વિદ્યાર્થી વિજ્ઞાનમાં નાપાસ થયા, ફેલ થયા, જ્યારે બેન 17% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા. જો 69 વિદ્યાર્થીઓ એટલે 69 સ્ટુડન્ટ્સ બંને વિષયમાં બોથ સબ્જેક્ટ્સમાં પાસ થયા હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે? 100, 250, 300 અને 200. હવે આગળ સૌ પ્રથમ તો આ 52% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે. આગળ આ 42% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થાય છે. આગળ 17% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય છે, એટલે કે ગણિત અને વિજ્ઞાન બંનેમાં નાપાસ થાય છે. એટલે આગળ આપણે કુલ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. આપણે કુલ નાપાસ થયેલ એટલે ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. એટલે આગળ આ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 52% વત્તા 42% ઓછા 17% જેટલી થઈ. આ 52% વત્તા 42% ઓછા 17% જેટલી થઈ. હવે આગળ આ 17%ને ઘટાડવાનું એટલે બાદ કરવાનું રીઝન એટલે કારણ એ છે કે આ 17% વિદ્યાર્થીઓ આ 52%માં પણ આવી ગયેલા છે અને આ 42%માં પણ આવી ગયેલા હશે. મતલબ કે 2 વખત ગણાઈ ગયા છે, 2 વખત કાઉન્ટ થઈ ગયા છે. માટે therefore એક વખત 17%ને ઘટાડવા પડે. વન ટાઈમ આ 17% ને સબટ્રેક્ટ કરવા પડે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ અહીંયા આ 52% અને 42%નો સરવાળો કરવો પડશે. એટલે સૌપ્રથમ આ 5 એટલે 50 અને આ 4 એટલે 40. એટલે આગળ આ 50 ને 40 90 થાય, 90 થાય. આગળ 90 ને 2 92 થાય. આગળ 92 ને 2 94 થાય. મતલબ કે આ 52% વત્તા 42% 94% થાય. આગળ આ 94% માંથી આ 17%ને ઘટાડવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ કેટલા થશે? જુઓ, સૌપ્રથમ આ 94 માંથી 20 ઘટાડવામાં આવે, 20 ઘટાડવામાં આવે તો આપણને 74 મળે, 74 મળે. પણ આપણે 20 ઘટાડવાના નથી, 17 જ ઘટાડવાના છે, 17 જ ઘટાડવાના છે. એટલે આ 74માં 3 ઉમેરવામાં આવે, 74માં 3 ઉમેરવામાં આવે તો આપણને 77 મળે. મતલબ કે આ 94% ઓછા 17% બરાબર 77% થાય, 77% થાય. મતલબ કે કુલ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 77% છે, 77% છે. હવે આગળ કુલ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓ કહેવાય, કુલ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓ કહેવાય. એટલે આગળ આ 100%માંથી આ 77%ને ઘટાડવામાં આવે તો આપણને પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. કુલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ આ 100% ઓછા 77% બરાબર
ઇક્વલ બરાબર ઇક્વલ 23% થાય, 23% થાય. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં, પર્સન્ટેજમાં 23 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ 23 વિદ્યાર્થીઓ પાસ થયા એટલે કે 23% વિદ્યાર્થીઓ પાસ થયા છે. 23% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે હકીકતમાં આ 69 વિદ્યાર્થીઓ પાસ થયા છે. હકીકતમાં આ 69 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય. એટલે કે કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય તે મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 69 ગુણ્યા આ 100% ના છેદમાં આ 23% થાય. આ 69 ગુણ્યા 100% ના છેદમાં આ 23% થાય. મતલબ કે આ ચોથા પદની કિંમત શોધવાની હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે આ ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે, મલ્ટીપ્લિકેશન કરવાનું હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ અહેડ ફોરવર્ડ 23 તારીખ 69 થાય. એટલે કે 69 ને 23 વડે 3 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 23 અને 3 નો એટલે 3 અને 23 નો ગુણાકાર આ 69 થાય. એટલે આગળ આ 100 તારીખ 300 થાય, 300 થાય. મતલબ કે 100% બરાબર 300 થાય. 100% ઇક્વલ ટુ 300 થાય. મતલબ કે કુલ 300 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે. તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. બીજો પ્રશ્ન આ રીતનો છે કે જો એક વસ્તુની કિંમત દર વર્ષે 5% વધે છે, મતલબ કે એક વસ્તુની કિંમત દર વર્ષે 5% વધે છે. એક વસ્તુની કિંમત દર વર્ષે 5% વધે છે. જો પ્રથમ વર્ષ બાદ અને બીજા વર્ષ બાદ થતી કિંમતનો ફરીથી એકવાર પ્રથમ વર્ષ બાદ અને બીજા વર્ષ બાદ થતી કિંમતનો તફાવત એટલે કે ડિફરન્સ 52.5 રૂપિયા હોય તો શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં વસ્તુની કિંમત કેટલી હશે? 1000 રૂપિયા, 950 રૂપિયા, 840 રૂપિયા અને 9000 રૂપિયા. હવે આગળ આપણે માની લઈએ કે શરૂઆતમાં વસ્તુની કિંમત 800 રૂપિયા છે. 800 રૂપિયા છે. હવે આગળ એક વર્ષના અંતે આ વસ્તુની કિંમત આ x રૂપિયાના 105% જેટલી થશે. આ એક વર્ષના અંતે આ વસ્તુની કિંમત આ x રૂપિયાના 105% જેટલી થશે. x રૂપિયાના 105% જેટલી થશે. મતલબ કે આ શરૂઆતની કિંમત એટલે આ x રૂપિયા પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 5% ઉમેરવામાં આવે તો આપણને 105% મળે, 105% મળે. હવે આગળ
બીજા વર્ષના અંતે આ વસ્તુની કિંમત આ X રૂપિયાના 105% ના 105% જેટલી થશે. ફરીથી એકવાર વન્સ અગેન આ બીજા વર્ષના અંતે આ વસ્તુની કિંમત આ X રૂપિયાના 105% ના 105% જેટલી થશે. ના 105% જેટલી થશે. બીકોઝ આ વસ્તુની કિંમત દર વર્ષે 5% વધે છે. આ વસ્તુની કિંમત દર વર્ષે 5% વધે છે. 5% વધે છે. મતલબ કે આ કિંમત હવે અત્યારે ના 100% કહેવાય. 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 5% ઉમેરવામાં આવે. આ 100%માં આ 5% ઉમેરવામાં આવે તો આપણને આ 105% મળે. આ 105% મળે. હવે આગળ આ પ્રથમ વર્ષ બાદ અને બીજા વર્ષ બાદ થતી કિંમતનો તફાવત 52.5 રૂપિયા થાય છે. મતલબ કે આ X રૂપિયાના 105% ના આ 105% ઓછા આ X રૂપિયાના 105% બરાબર આ 52.5 રૂપિયા થાય છે. ફરીથી એકવાર જુઓ, આ પ્રથમ વર્ષ બાદ અને બીજા વર્ષ બાદ થતી કિંમતનો તફાવત 52.5 રૂપિયા થાય છે. મતલબ કે મીન્સ કે આ X રૂપિયાના 105% ના 105% ઓછા આ X રૂપિયાના 105% બરાબર ઇક્વલ આ 52.5 રૂપિયા. આ 52.5 રૂપિયા થશે. આ 52.5 રૂપિયા થશે. મતલબ કે તફાવત એટલે ડિફરન્સ. આ તફાવત એટલે ડિફરન્સ મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને ઘટાડવાથી મળે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને ઘટાડવાથી મળે. મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને ઘટાડવાથી મળે. મતલબ કે આ કિંમત એટલે બીજા વર્ષના અંતની કિંમત મોટી કિંમત થશે અને આ પહેલા વર્ષના અંતે મળતી કિંમત નાની કિંમત થશે. એટલે આ બીજા વર્ષના અંતની કિંમતમાંથી આ પહેલા વર્ષના અંતની કિંમતને ઘટાડવી પડે. એટલે આ તમારો તફાવત થાય અને તફાવત આપણને આ 52.5 રૂપિયા આપી દીધેલો છે. મતલબ કે આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. આ સમીકરણ મળશે એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ, સૌપ્રથમ આ X રૂપિયા છે. આગળ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ આ 105% એટલે 105 ના છેદમાં 100 થાય. આગળ ના એટલે ગુણ્યા થાય. આગળ આ 105% એટલે 105 ના છેદમાં 100 થાય. આ 105% એટલે 105 ના છેદમાં 100 થાય. મતલબ કે આ X રૂપિયાના 105% ના 105% આ X રૂપિયા ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 થાય. આગળ આ ઓછા છે, માઈનસ છે. આગળ આ X રૂપિયાના 105% આ X રૂપિયા ગુણ્યા
105 ના છેદમાં 100 થાય. આ x રૂપિયા ગુણ્યા 105 ના છેદમાં 100 થાય અને બરાબર ઇક્વલ આ 52.5 રૂપિયા થાય છે. એટલે આગળ માટે ધરફોર શું થશે? તો જુઓ હવે આગળ આપણી પાસે કુલ 2 પદો છે. ટોટલ 2 ટર્મ્સ છે. આ પહેલું પદ અને આ બીજું પદ. આ પહેલું પદ એટલે આ એક પદ અને આ બીજું પદ છે. મતલબ કે ઓછા હોય કે વળતા હોય, ઓછા હોય કે વળતા હોય ત્યાંથી પદો છૂટા પડતા હોય છે. ટર્મ્સ વિખૂટા પડતા હોય છે. એટલે આ ઓછા પહેલાનું આખું એક પદ કહેવાય અને આ ઓછા પછીનું આખું બીજું પદ કહેવાય. હવે આગળ સ્પષ્ટ છે કે આ બંને પદોમાંથી આ x ગુણ્યા 105 ના છેદમાં 100, આ x ગુણ્યા 105 ના છેદમાં 100 સામાન્ય થશે, કોમન થશે. આ x ગુણ્યા 105 ના છેદમાં 100 કોમન થશે. એટલે આગળ કાઉન્સમાં શું બચેલું હશે? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ પહેલા પદમાં આ એક વખત 105 ના છેદમાં 100 બચેલા હશે. આગળ આ ઓછા છે, માઈનસ છે. આ બીજા પદમાં જુઓ કાંઈ પણ બચેલું નથી, છતાં પણ એક બચેલો જ હશે, એક બચેલો જ હશે. કઈ રીતે? તો જુઓ આ 105 ને આપણે 105 ગુણ્યા 1m લખી શકીએ, 105 ગુણ્યા 1m લખી શકીએ. એટલે આ એક તો બચેલો જ હોય, મતલબ એક તો હોય જ છે, 1 તો હોય જ છે, 1 તો હોય જ છે. ઇન શોર્ટ ટૂંકમાં આ x ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 ઓછા 1 બરાબર આ x ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા ઓછા x ગુણ્યા 105 ના છેદમાં 100 થાય. આગળ આ આખું રૂપિયામાં છે, આ આખું રૂપિયામાં છે. મતલબ કે આ રૂપિયા આ બાદબાકીની પાછળ લાગી જશે. આ રૂપિયા આ બાદબાકીની પાછળ લાગી જશે. મતલબ કે આટલા રૂપિયા ઓછા આટલા રૂપિયા બરાબર આટલા રૂપિયા થાય, આટલા રૂપિયા થાય. મતલબ કે આ બાદબાકી છે, આ આખી બાદબાકી છે અને આ બાદબાકી રૂપિયામાં છે. એટલે પાછળ રૂપિયા લખવાના હોય છે, આ રૂપિયા પાછળ લખવાના હોય છે. અને આગળ આ બરાબર ઇક્વલ આ 52.5 રૂપિયા છે. એટલે આગળ માટે ધરફોર શું થશે? તો જુઓ સૌથી પહેલા આ રૂપિયા ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જશે. આગળ સૌપ્રથમ આ x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. આ x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. હવે આગળ આ એકને આપણે 1 ના છેદમાં 1m લખી શકીએ. મતલબ કે છેદમાં એટલે ભાગાકારમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ એક તો હોય જ છે, 1 તો હોય જ છે. હવે આગળ આ બંને સંખ્યાઓની બાદબાકી ક્યારે થાય? તો જ્યારે when આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે. એટલે આગળ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડશે. એટલે આગળ તેના માટે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ એકને આ 100 વડે ગુણવું પડશે, આ એકને આ 100 વડે ગુણવું પડશે. એટલે છેદ સમાન થઈ જશે. એટલે આગળ સૌપ્રથમ આ 105 ના છેદમાં 100 છે, આ 105 ના છેદમાં 100 છે. આગળ આ ઓછા છે, માઈનસ છે. આગળ આ 1 ના છેદમાં 1 છે. આગળ આ એકને આ 100 વડે
ગુણવાનું છે. હવે આગળ જો નીચે 100 વડે ગુણવામાં આવે તો ઉપર પણ 100 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય. મતલબ કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય તો ફરીથી આ 1/1 આપણને મળી જાય. 1/1 આપણને ફરીથી મળી જાય. આગળ પાછો આ કાઉસ બંધ થઈ જશે, બ્રેકેટ ક્લોઝ થઈ જશે. આગળ બરાબર ઇક્વલ આ 52.5 થાય છે. આ 52.5 થાય છે. આગળ માટે ધારો સૌપ્રથમ આ x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. આ x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. આગળ આ 105 ના છેદમાં 100 છે. આ 105 ના છેદમાં 100 છે. આ 105 ના છેદમાં 100 છે. આગળ આ ઓછા છે, માઈનસ છે. આગળ આ 100 એકુ 100 થાય. આગળ છેદમાં પણ આ 100 એકુ 100 થાય અને બરાબર આ 52.5 થાય છે. એ આગળ માટે ધારો સૌપ્રથમ આ x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. આગળ આ 105 ઓછા 100 આખાના છેદમાં એટલે આખા ભાગ્યા આ 100 થશે. ફરીથી એકવાર આ 105 ના છેદમાં 100 ઓછા 100 ના છેદમાં 100 બરાબર ઇક્વલ આ 105 ઓછા 100 ના છેદમાં આ એટલે કે આખાના છેદમાં એટલે કે આખા ભાગ્યા આ 100 થાય. મતલબ કે આ 100 ને એક વખત લખી દેવાનો હોય છે અને બરાબર ઇક્વલ આ 52.5 થાય છે. અને આગળ માટે ધારો પર સૌપ્રથમ આ x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. આ x ગુણ્યા 105 ના છેદમાં 100 છે. આગળ આ 105 ઓછા 100 બરાબર 5 થાય અને છેદમાં 100 છે, 100 છે અને બરાબર ઇક્વલ આ 52.5 થાય છે. આગળ માટે therefore શું થશે તો જુઓ સૌપ્રથમ આ 100 ને આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે. મતલબ કે 20 50 100 થાય. મતલબ કે 5 અને 20 નો એટલે 20 અને 5 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય, 100 થાય, 100 થાય. હવે આગળ આ 105 ને આપણે 21 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 105 ને આપણે 21 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 21 50 105 થાય. આગળ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 20 50 100 થાય, 20 50 100 થાય. એટલે આગળ આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે, આગો બીલો ડિલીટ થઈ જશે. એટલે આગળ આ x નો x છે, આગળ આ ગુણ્યા છે, આગળ અહીંયા ઉપર એવો આ 21 બચેલા છે, 21 છે. આગળ આ છેદમાં એટલે ભાગાકારમાં ડિવિઝનમાં આ 20 ગુણ્યા આ 20 બચેલા છે, આ 20 ગુણ્યા આ 20 બચેલા છે. મતલબ કે અહીંયા વચ્ચે ગુણ્યા છે, અહીંયા વચ્ચે ગુણ્યા સમાયેલું છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 52.5 થાય છે. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ આ x બરાબર ઇક્વલ આ 52.5 ગુણ્યા આ 20 ગુણ્યા 20 ના છેદમાં આ 21 થાય.
ફરીથી એકવાર આ x બરાબર આ 52.5 ગુણ્યા આ 20 ગુણ્યા 20 ના છેદમાં આ 21 થાય. મતલબ કે આ ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 20 આ બાજુ આવે એટલે બીજી બાજુ આવે તો ઉલટાવીને એટલે પલટાવીને લખવાના હોય છે. મતલબ કે રિવર્સ કરીને લખવાના હોય છે. મતલબ કે આ અંશ આ બાજુ છેદ બની જાય. આગળ આ આખો છેદ એટલે 20 ગુણ્યા 20 આ બાજુ અંશ બની જાય એટલે ઉપર આવી જાય. એટલે આગળ માટે ત્યારબાદ આ x બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 52.5 એટલે આ 525 ના છેદમાં 10 થઈ. ફરીથી એકવાર આ 52.5 એટલે આ 525 ના છેદમાં 10 થાય. બીકોઝ આ જે પોઈન્ટ છે તે એક અંક પછી છે, જમણી તરફથી એક અંક પછી છે, માટે therefore છેદમાં 10 લખાય. મતલબ કે 1 ની પાછળ એક શૂન્ય લાગી જાય. 1 ની પાછળ એક શૂન્ય લાગી જાય. આગળ આ ગુણ્યા છે ઇન્ટુ છે. આગળ આ 20 ગુણ્યા 20 છે અને છેદમાં આ 21 છે, 21 છે. એટલે આગળ માટે therefore આ x બરાબર શું થશે તો જુઓ સૌપ્રથમ આ 10 દુ 20 થાય. મતલબ કે આ 20 ને આ 10 વડે બે વખતમાં ભાગ લાગે, 2 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. હવે આગળ આ 525 ને 21 વડે ભાગ આપવાનો છે. એટલે સૌપ્રથમ 21 દુ 42 થાય. એટલે આગળ આ 52 માંથી 42 ઘટે તો આપણને 10 મળે, 10 મળે. આગળ આ 5 નીચે આવે એટલે આપણી પાસે 105 હોય, 105 હોય. એટલે આગળ આ 21 105 થઈ જાય. મતલબ કે 105 માંથી 105 ઘટે તો આપણને છેલ્લે શેષ એટલે શાસ્ફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય. મતલબ કે આ ભાગફળ એટલે કોશન્ટ 25 થાય, 25 થાય. મતલબ કે આ 525 ને આ 21 વડે 25 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 25 અને 21 નો એટલે 21 અને 25 નો ગુણાકાર આ 525 થાય, 525 થાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 25 દુ 50 થાય. આગળ 50 દુ 100 થાય અને આ શૂન્ય 100 ની પાછળ લાગી જાય. ફરીથી એકવાર આ 25 દુ 50 થાય. આગળ 50 દુ આ 100 થાય, 100 થાય અને આ 100 ની પાછળ આ શૂન્ય લાગી જાય. મતલબ કે આ 25 ગુણ્યા 2 ગુણ્યા 20 1000 થાય. એટલે x બરાબર 1000 થાય. x ની કિંમત 1000 થાય. મતલબ કે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં આ વસ્તુની કિંમત આ x રૂપિયા એટલે કે આ 1000 રૂપિયા હશે. આ 1000 રૂપિયા હશે, 1000 રૂપીસ હશે. એટલે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે વર્ગના 70% વિદ્યાર્થીઓ છોકરીઓ છે. વર્ગમાં 70% વિદ્યાર્થીઓ છોકરીઓ છે, જેમાંથી 70% છોકરીઓએ તેમની મનપસંદ રમત તરીકે બેડમિન્ટનને પસંદ કર્યું છે. જો 98 છોકરીઓએ બેડમિન્ટનને તેમની મનપસંદ રમત તરીકે પસંદ કરી હોય, સિલેક્ટ કરી હોય તો વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા છે. વર્ગના કુલ વિદ્યાર્થીની સંખ્યા છે 180, 225, 175 અને 200. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વર્ગમાં 70% છોકરીઓ છે, 70% છોકરીઓ છે. આગળ આ 70%
70% છોકરીઓમાંથી, આ 70% છોકરીઓમાંથી, આ 70% છોકરીઓ, આ 70% છોકરીઓ આ બેડમિન્ટનને પસંદ કરે છે, આ બેડમિન્ટનને પસંદ કરે છે. મતલબ કે આ 70%ના 70% છોકરીઓ, આ 70%ના આ 70% છોકરીઓ આ બેડમિન્ટનને પસંદ કરે છે, આ બેડમિન્ટનને મનપસંદ રમત તરીકે સિલેક્ટ કરે છે. જ્યારે હકીકતમાં, વાસ્તવમાં, રિયલમાં આ 98 છોકરીઓ બેડમિન્ટનને મનપસંદ રમત તરીકે પસંદ કરે છે. એ આગળ આ બંનેને સરખાવવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય, 100%ની કિંમત મળી જાય. મતલબ કે વર્ગના કુલ વિદ્યાર્થી સંખ્યા મળી જાય, વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા 98 ના છેદમાં આ 70% ગુણ્યા આ 70% થઈ. ફરીથી એકવાર આ 100% બરાબર આ 100% ગુણ્યા 98 ના છેદમાં આ 70% ના 70%, એટલે કે આ 70% ગુણ્યા 70% થાય. મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે, આ નાને ગુણ્યા સમજવાનું હોય છે. મતલબ કે આ ચોથા પદની કિંમત શોધવાની હોય ત્યારે આ બેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. મતલબ કે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ પહેલા પદને એટલે આ આખાને ભાગાકારમાં લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 0 અને આ 0 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે 10 ફરીથી કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 70 ને પણ આપણે 7 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 70 ને પણ આપણે 7 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 નો એક 10 આ 10 સાથે કેન્સલ થઈ. આગળ આ 100 નો બીજો 10 અહીંયાના 10 સાથે કેન્સલ થઈ જશે. ઇન શોર્ટ 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ 98 ને આ 7 વડે 14 વખતમાં ભાગ લાગે. મતલબ કે 14 × 7 = 98 થાય. એટલે 14 અને 7 નો એટલે 7 અને 14 નો ગુણાકાર 98 થાય, 98 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ 7 જો 14 થાય, એટલે આ 14 માં આ 7 વડે 2 વખતમાં ભાગ લાગે, 2 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. એટલે આગળ આપણી પાસે ઉપર એવો આ 2 બચે. આગળ છેદમાં ભાગાકારમાં આપણી પાસે આ ટકા બચેલું છે, ટકા બચેલું છે. મતલબ કે 1 છેદમાં 100 બચેલા છે, 1 છેદમાં 100 બચેલા છે. મતલબ કે આ ટકા એટલે હકીકતમાં 1% છે, 1% છે, 1% છે એટલે 1% છે. આગળ આ 1% એટલે 1 છેદમાં 100 થાય, એટલે 1 ભાગ્યા 100 થાય. મતલબ કે 100 માંથી 1 એટલે 1% કહેવાય. મતલબ કે 100 એટલે 100 પર 1 એટલે 1% કહેવાય, એટલે ટકા કહેવાય, ટકો કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો આ 70% એટલે હકીકતમાં 70 છેદમાં 100 હતા, 70 છેદમાં 100 હતા, જેમાંથી આ 70
કેન્સલ થઈ ગયેલો છે એટલે ઉપર એક બચેલો હશે. કઈ રીતે? તો આ 70 ને પણ આપણે 70 ગુણ્યા 1 એમ લખી શકીએ. એટલે એક બચેલો હોય ઉપર અને નીચે તો આ 100 હોય એટલે આગળ બરાબર ઇક્વલ આ 2 ગુણ્યા 100 ના છેદમાં 1 થાય. આ 2 ગુણ્યા આ 100 ના છેદમાં 1 થાય. મતલબ કે આ આખા છેદને ઉપર લાવવો હોય એટલે કે આ 2 સાથે ગુણ્યા કરીને લખવો હોય તો આને ઉલટાવવાનો એટલે પલટાવવાનો હોય છે, રિવર્સ કરવાનો હોય છે. મતલબ કે આ 100 ઉપર આવી જાય અને આ 1 નીચે આવી જાય. આ 100 ઉપર અને આ 1 નીચે આવી જાય. ઇન શોર્ટ, ટૂંકમાં આ ભાગાકારનું રૂપાંતર ગુણાકારમાં કરવું હોય તો આ સંખ્યાને ઉલટાવી દેવાનું હોય છે. ઇન શોર્ટ, હજુ પણ ઇન શોર્ટ, આ ભાગ્યા 1 ના છેદમાં 100, આ ગુણ્યા 100 ના છેદમાં 1 ને બરાબર થાય. આ ભાગ્યા 1 ના છેદમાં 100, આ ગુણ્યા 100 ના છેદમાં 1 ને બરાબર થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 દુ 200 થાય. આ 100 દુ 200 થાય અને છેદમાં 1 છે એટલે આગળ બરાબર ઇક્વલ 200 જ થાય, 200 જ થાય. મતલબ કે 200 ને 1 વડે ભાગવામાં આવે તો પણ આપણને 200 જ મળે. મતલબ કે છેદમાં 1 લખો કે ન લખો તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી. ઇન શોર્ટ, આ 200 ના છેદમાં 1 એટલે 200 ભાગ્યા 1 200 જ થાય. માટે therefore આ 100% બરાબર 200 થાય, 200 થાય. મતલબ કે કુલ વિદ્યાર્થીઓ આ 200 હશે, 200 હશે. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.